હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ બધા મજામાં હશો. તો ચાલો આજે એકદમ વહેલા 5 વાગ્યાના નહીં થઈને રેડી થઈ ગયા છે અને આજે જવાનું છે મોટું મંદિર. મોટું મંદિર જવાનું ને? હા 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 હા. તો ગાઈસ ફાઇનલી આજે અમે જવાના છીએ સાળંગપુર. અને બીજા લોકો ગાડી ચલાવવાના સપના જુએ છે. પાણીનો જગથી માંડીને બધું હવે રેડી થઈ ગયું છે. ગોદડા હવે ગાડીમાં મુકાશે. અને તો ચાલો હવે ટાઈમ થયો છે 7 વાગવાના. 7 વાગે જવાના. 5 વાગ્યાના જાગ્યા હતા. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. હું આજે જાઉં છું દાદાના દર્શન કરવા મોટી બદીમાં. હા. તો ફાઇનલી બધા આવી ગયા છે ઘરેથી અને રેડી પણ થઈ ગયા. હવે ડાયરેક્ટ ગાડીમાં બેસવાની રાહ. રીદુનો અંદાજ જ અલગ જ છે. તો ચાલો ગાઈસ ફાઇનલી ગાડીમાં બધા બેસી ગયા અને હવે નીકળીએ. કેમેરામેન અહીંયાનો અહીંયા રહેશે. તું વિડીયો જ ઉતાર. હાથ થતો રહેશે ઠંડીમાં. તો ચાલો ફાઇનલી નીકળી ગયા છીએ. તો જય બજરંગબલી. જય બજરંગબલી. જય શ્રી રામ. તો ચાલો જઈએ હવે મોટું મંદિર. મેં છું. તો ફાઇનલી હોટલે આવી ગયા, પણ ગાડીની હોટલે, એટલે હવે એને પેટ પૂજા કરાવી દઈએ. ચાલો એને મોઢું ખોલાવ્યું છે હવે. ખાના ખીલા દો મુझे. કેટલાનું નાખણા? 2500 નું કેટલું આવ્યું? 26.38 લીટર એવું કઈ. હે 27. તો પેટ્રોલ પુરાઈ દીધું છે અને હવે નીકળીએ. શું કે છે? જવાનું કઈ આપણે? કઈ જવાનું? અનનોન લોકેશન. જ્યાં જવાય ત્યાં જવાનું. બરોબર. હું તો બેસી જ ગયેલા છું. હા. ઉતરું જ નહીં. અને એક્ઝામ છે કાલે એક્ઝામ છે 10 વાગે. કઈ નહીં, 3 ડેટ જેવું કરશું કઈ. બરોબર. આવતે વર્ષ જોઈ લેશું. સારું ચાલો. 2 દિવસના ટૂર માટે આખું વરસ કુરબાન. વાહ જોરદાર. તો ગાઈસ અહીંયા અમે વાસદથી નીકળી ગયા છે હવે બગોદરા જવા માટે, પણ બહુ વાતાવરણ ખરાબ છે, ધુમ્મસ બહુ છે, એટલે આગળ થોડુંક જ દેખાય છે. હવે આગળ જોઈએ કેવો માહોલ છે. તો ગાઈસ ફાઇનલી બોરસદ આવીને ઉભા રહ્યા છે અને મસ્ત ગરમ પફ ના ચા. અને અહીંયા રીદુનું પણ ચાલુ છે. ફૂકો મારીને ખાય છે રોહિત. ગરમ જ આવે છે. ખાવું છે. ખાવું છે. અને હા, અને એ ક્રીમ ખાય છે, બિસ્કિટ ફેંકે છે. યુનિક છોકરો છે. એવું ના કરવાનું બેટા. ચાલો આપણી ચા આવી ગઈ છે, હવે ચા પી લઈએ. પફ અને ચા પી લીધી પાણી છે કેમ ઢોળું છું? સીધી અને બોલ. હવે નીકળી પડીએ ડાયરેક્ટ સાળંગપુર જવા માટે. બરાબર. તે શું ખાધું? શું મમ ખાધું? તો ગાઈસ ફાઇનલી કેટલા વાગ્યા લો અને સાળંગપુર આવી ગયા. રીધું 1 વાગ્યા ને 1:20. ચાલો પાર્કિંગમાં ગાડી દાદાએ મૂકી કરી દી. આપી.
હા ચાલો તમે ઉતરી જાઓ ધીમે રે. તો ગાઈસ ફાઇનલી આવી ગયા સાળંગપુર. પછી બીજું એવું એમ ને. દર્શન કરવા નહીં આવે તો રમકડા લેવા જાવ. ફાઇનલી દાદાના મંદિરે આવી ગયા. આ છે સાળંગપુર નજારો. અને આજે રવિવાર છે એટલે પબ્લિક ફૂલ જ છે. તો ગાઈસ અમે આયા પણ દર્શન બંધ થઈ ગયા. હવે 3:30 ખુલશે મંદિર અને ભીડ બહુ જ છે. એટલે હવે જઈએ પેટ પૂજા કરવા. હા એટલે હવે ભોજનાલયમાં આટો મારી આવીએ. તો ગાઈસ અમારી જોડે દાવ થઈ ગયો, કારણ કે અહીંયા એવું બોર્ડ મારેલું છે કે બૂટ ચંપલ પહેરીને જવું. તો અમે દૂરથી કાઢીને આવ્યા. જય બજરંગબલી. આ બૂટ ચંપલ પહેરીને જવું એવું મારેલું છે. જમો ને જમાડું રે. બહુ મોટી લાઈન છે. તો દાદાની પ્રસાદમાં દાળ ભાત, બટાકાનું શાક, શીરો અને રોટલી. રીદુનું ચાલે છે. રીદુ આપણે ચાલુ કરીએ. રીદુને ખાવાનું પતી ગયું. શીરો ડબાયેલો છે. ખાધું ને શીરો? કેવો હતો? હા એવો હતો એમ ને. તો ગાઈસ કિંગ ઓફ સાળંગપુર એમના દર્શન કરાવીએ તમને. આ છે કિંગ ઓફ સાળંગપુર. દર્શન માટે બહુ મોટી લાઈન થઈ ગયેલી છે. આ મંદિર બાજુથી છે આ બાજુ લાઈન પડતી જ જાય છે હજી. તો ગાઈસ ફાઇનલી લાઈન બહુ મોટી છે એટલે અમે સાઈડમાંથી દર્શન કરીને પાછા નીકળી જઈશું. બરોબર ને રીધું? જય બજરંગબલી. યા તો અમે અહીંયાથી જશું અને પાછા દર્શન કરીને જય બજરંગબલી. ચાલો અહીંયા હરિમંદિર છે. આ એકદમ આખું લાકડાનું બનેલું છે. બહુ મસ્ત બનેલું છે. લાકડાનું છે. લાકડાનું છે ને જૂના જમાનાની પેલી શું કહેવાય એને મીણબત્તીની ના બત્તીઓ. ચાલો હવે સ્ટોરમાં જઈએ છીએ. અને અમે લોકો સ્પેશિયલ રક્ષા સૂત્ર લેવા ગયેલા હાથે બાંધવા માટે. બીજું કશું લેવું નહોતું અમારે એટલે એ લઈને હવે આવતા રહ્યા ને હવે ડાયરેક્ટ જઈએ ગાડીએ. તો ફાઇનલી દાદાના દર્શન કરીને હવે નીકળી ગયા છે ઘરે જવા માટે.
તો ગાઈસ ફાઇનલી આવી ગયા ઘરે, મીન્સ કે હાલોલ, અને હવે અહીંયા વેલી હોટલ પર જમવા ઊભા રહ્યા અને વાગ્યા છે 9 બરાબર. તો ચાલો હવે જમી લઈએ અને પછી જઈએ ઘરે. ચાલો ફાઇનલી જમવાનું આવી ગયું. આ છે કાજુ પનીર અને પેલું છે મિક્સ વેજ. ચાલો જમવામાં પનીર કાજુ, મિક્સ વેજ, ડુંગળી, રોટલી, પાણી ને બધું છે. અને રીદુએ ચાલુ કરી દીધું છે. રીદુ તો ગાઈસ જમી પરવારી ગયા અને હવે જઈએ ઘરે બરાબર. અને પછી ઘરે જઈને સમાપ્તિ કરીએ વ્લોગની. તો ગાઈસ આપણે સાળંગપુર ફરીને આવી ગયા. ટાટા પંચ લઈને ગયેલા અને એમાંય 2500નું પેટ્રોલ નખાયું હતું અને કમ્પ્લીટ ગાડી 550 કિલોમીટર જેવી ચાલે. તો સારું એવું 20નું જેવું એવરેજ આવ્યું એમ. એટલે 2500માં ફરીને અમે 550 કિલોમીટર ફરીને સાળંગપુરથી ઘરે આવી ગયા. તો ચાલો એની સાથે આજના દિવસની સમાપ્તિ કરીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને જો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ને કરો. સબસ્ક્રાઈબ કરશો એટલો સપોર્ટ મળશે. સબસ્ક્રાઈબ કરે છે એમને થેન્ક યુ, દિલથી થેન્ક યુ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો આવજો, ટાટા, બાય બાય, સારાવાનારો બરાબર. જય માતાજી.